નમસ્કાર દર્શકો, આજે આપણી સાથે અસંભાવ ફિલ્મની સ્ટારકાસ્ટ છે, તો તેમની સાથે થોડીક વાતચીત કરીએ. સો વેલકમ યુ ઓલ. Thank you. સૌથી પહેલા તો ફિલ્મ વિશે થોડું કે શું છે ફિલ્મ. ફિલ્મ મૂળભૂતે બે ભાઈઓની વાર્તા છે, ચિંતન અને ચિંટુ. જેમાં ચિંતનનું પાત્ર હું ભજવું છું ને ચિંટુ જે આ ફિલ્મનો હીરો છે એ એક ડોગ છે. અને એ લોકો બે ભાઈઓ છે, એકબીજાની વાત સમજે છે, નાનપણથી બહુ જ ક્લોઝ છે. અને ચિંતનની લાઈફમાં એને જે પણ કરવું હોય તો એમાં ચિંટુ એની સાથે હોય જ એની મદદ કરતો જ હોય. તો જ્યારે ચિંતનના લગ્નની વાત થાય છે ત્યારે સવાલ આવે છે કે અણવર કોણ બનશે, તો ચિંટુ કહે છે અણવર તો હું જ બનું. પણ પ્રોબ્લેમ એ છે કે કારણ કે એ ડોગ છે તો એને કદાચ મંડપમાં ના આવવા દે અને એ શક્ય ના બને, તો એ ભગવાન પાસે એક ઈચ્છા મૂકે છે કે ભાઈ મને તમે મારા ભાઈના લગ્નમાં અણવર બનવું છે તો મને માણસનો અવતાર આપો. અને એ પછી માણસના રૂપમાં આવે છે અને જેનું પાત્ર મિત્રએ ભજવ્યું છે. સો એમની સરસ મજાની લાઈફ ચાલી રહી છે અને એમાં એક વિલનની એન્ટ્રી થાય છે જેનું પાત્ર તત્સતે ભજવ્યું છે અને એમની આખી લાઈફ ઉપર નીચે કરી નાખે છે અને પછી કઈ રીતે આ બે ભાઈઓ એ ફરી એમની લાઈફ સમી કરવા માટે મથે છે, એની આ વાર્તા છે. તો એક ફેમિલી ફિલ્મ છે, સરસ મજાની કોમેડી, ઇમોશન્સ, લોયલ્ટી એકબીજાના તરફની હોય છે, એની વાર્તા છે. તમારું કેરેક્ટર જે છે તમે અત્યાર સુધીમાં ફની કેરેક્ટર, સિરિયસ કેરેક્ટર બધા ભજવી લીધા. આ કેરેક્ટરમાં તમને એવું શું વિશેષ લાગ્યું કે આ કેરેક્ટર જ્યારે તમે પ્લે કર્યું ત્યારે તમને શું એક્સપિરિયન્સ થયો? બહુ બધું જ અલગ છે આમાં, કારણ કે આ નોર્મલ માણસની જેમ વર્તવાનું નથી. એક કૂતરો કઈ રીતે વિચારે, કઈ રીતે વર્તે, એ બધું છે. અને એમાં એવું છે કે એનું બોડી માણસનું છે પણ અંદર જીવ એ કૂતરાનો છે. તો એને નથી આવડતું આ બોડી ઓપરેટ કરતા. આપણને ખબર હોય કે આપણો હાથ કઈ રીતે ઉપર થાય, પગ કઈ રીતે ઉપર થાય. એક માણસ જ્યારે કોઈ માણસને પ્રેમથી જોવે કે કઈ રીતે જોવે, કે શું કરે, હક કરે. પણ એક કૂતરું હોય તો એને પહેલા યાદ આવે કે હું જઈને ચાટી આવું ને. એવી ઘટનાઓથી બનેલું આખું આ કેરેક્ટર છે. બહુ ચેલેન્જીસ હતા કારણ કે ફિઝિકલી બહુ થાક લાગે જ્યારે તમે આવું કંઈ પણ કરો, પણ એની સાથે સાથે આવું કેરેક્ટર મળવું પણ નસીબની વાત છે. એઝ એન આર્ટિસ્ટ તમારે હંમેશા એવી ઈચ્છા હોય કે તમે કંઈક અલગ કરો, તો એ મજા આવી. પણ જો હું ખાલી કિરદારની વાત ના પણ કરું અને જો હું ફિલ્મની વાત કરું તો કિરદાર કરતાં મોટું હંમેશા ફિલ્મ જ હોવાની છે, વાર્તા હોવાની છે. વાર્તા જ મુદ્દે બહુ નવી છે. વાર્તા બધાના હૃદયમાં ઘર કરશે. અને આમ ભલે આમાં વાત બે ભાઈઓની છે કે એક શ્વાન અને એક ભાઈની વાત છે પોતાના, પણ એ શ્વાનમાં માણસ પોતાના ભાઈ, બહેન, કોઈ પણ સગા, મા બાપ કોઈને જોઈ જ શકશે. એક દરેક વ્યક્તિના જીવનમાં એક વ્યક્તિ એવું હોય કે જેનાથી એ સૌથી વધારે નજીક હોય. અહીંયા એક કૂતરો ને એક ભાઈ છે, પણ એક કૂતરો ઈધર કુડ બી યોર ફાધર, મધર, ભાઈ, બહેન, દોસ્ત. એટલે ઇમોશનલી બહુ કનેક્ટ કરશે, પણ થ્રુઆઉટ અમે લોકોને હસાવાના છે. આ તો વાત બહુ સિરિયસ કરી આપણે, પણ જ્યારે તમે જોશો કે એક માણસની અંદર એક કૂતરાનો જીવ છે તો મને નથી લાગતું કે ઓડિયન્સથી રહેવાશે. કારણ કે અમે જ્યાં ટ્રેલર બતાવ્યું અને એક જ સીન એવો રાખ્યો છે જુતો ટ્રેલરમાં કે પેલા બેંડા મને ચાટવા આવે છે, તેમાં એટલું બધું લાફ્ટર આવે છે. તો એ અમને વિશ્વાસ અપાવે છે કે લોકોને ભરપૂર મજા પડશે. 7મ 8મનું રિલીઝ છે, રજાઓના દિવસો છે, તો બસ પહોંચી જાઓ. અત્યાર સુધીમાં તમે પણ કેરેક્ટર અલગ ભજવેલા છે, પણ એક વિલન તરીકે તમારું આ ફર્સ્ટ કેરેક્ટર છે, તો કેવો રહ્યો એક્સપિરિયન્સ અને શું છે તમારું કેરેક્ટર? બહુ મજા આવી મને. ના, વિલન મને જ્યારે આ ફિલ્મ ઓફર થઈ ને ત્યારે આઈ વોઝ વેરી એક્સાઇટેડ કે આ પહેલી વાર અત્યાર સુધી મેં છે ને બહુ જ સીધા ડાયા ડબરા રોલ કર્યા છે, તો મને કોઈએ આવા કેરેક્ટરમાં ઇમેજિન કર્યો. ફર્સ્ટ ઓફ ઓલ એની માટે હું પાર્થને બહુ થેન્કફુલ ઓલવેઝ રહીશ કે એમને હું વિચાર્યું કે આવા કેરેક્ટરમાં હું આ કેરેક્ટર નિભાવી શકીશ. એટલે હું બહુ જ એક્સાઇટેડ હતો. બહુ મજા આવી અમને વર્કશોપ કરી અને કેરેક્ટર બનાવ્યું, કારણ કે રિયલ લાઈફમાં અમે બધા બહુ જ ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ. તો શૂટિંગ દરમિયાન પણ એવું આમ અઘરું પડતું હતું બિકોઝ આ લોકોની લાઈફમાં હું બહુ બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરું છું, પણ મજા આવતી હતી. એટ ધી એન્ડ ઓફ ધ ડે આખું એક ટીમ વર્ક કરીને અમે એક સરસ ફિલ્મ બનાવી કે જેને એક કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ છે. ઓકે. કોઈ પણ ફિલ્મ માટે એક જે સોંગ્સ હોય એ એમના હૃદય સમાન કહી શકાય કે સોંગ્સ વગર ફિલ્મ જોવી આપણને પણ ના ગમે. તો ફિલ્મની અંદર સોંગ્સ કેવા છે?
બહુ બધા છે સોંગ્સ. અત્યારે અમારું એક સોંગ પરમ દિવસે રિલીઝ થયું છે જેનું નામ છે ભાવ ભાવ, અને જે બહુ ટ્રેન્ડમાં છે જે ટ્રેન્ડમાં છે. હા. કારણ કે અમે ક્યાંય પણ જઈએ છીએ તો બધા જે ઓલરેડી લાઈક 1.5 દિવસની અંદર બધાને હુક સ્ટેપ ઘણા બધા લોકોને યાદ છે. લોકો અમને કહી રહ્યા છે કે હુક સ્ટેપ કરો, હુક સ્ટેપ કરો. અમે આજે કોલેજમાં ગયા હતા તો લગભગ 300 છોકરાઓએ હા અમારી સાથે જોડે ડાન્સ હા. કર્યો. હા એટલે એ બધું હવે હજુ તો એક જ સોંગ આવ્યું છે પણ આ એક અલગ પ્રકારનું સોંગ છે. આટલા મોટા પ્રોડક્શન સાથે પ્રિન્સ એ કોરિયોગ્રાફ કર્યું છે અને અમે બહુ મહેનત કરી છે. 4 દિવસના રિહર્સલ, 18 કલાકનું શૂટિંગ, 4 સેટ એન્ડ કોસ્ટ્યુમ્સ, ડોગ્સ, ડાન્સર્સ, એટલે મોટો ખર્ચો બધું કરીને સોંગ બહાર પાડ્યું. પણ અમે બહુ ખુશ છીએ કે એ સોંગ થી ઉપરથી ફિલ્મ લોકો સુધી પહોંચવા લાગી છે. એના સિવાય અને એમાં બે નવા પ્લેબેક સિંગર્સ પણ ઇન્ટ્રોડ્યુસ yes. થયા છે, 2 નવા સિંગર્સ લોન્ચ થયા છે. હું અને મિત્ર. એ તમને ગાયું છે. એટલે એ તો અમે કહેવાનું જ ભૂલી જઈએ છીએ બધા. હા બટ એ થયું છે. એના સિવાય કેદાર ભાર્ગવનું મ્યુઝિક છે અને જીગરાએ એક સોંગ ગાયું છે. એક સોંગ છે જે સિદ્ધાર્થ અમિત રાવ સાથે ગાયું છે, જે સોંગ ધીમે ધીમે બહાર આવશે. અને બહુ મસ્ત આલ્બમ પણ છે. પણ હજુ તો અત્યારે આ સોંગ ચાલે છે. હા, હા, એટલે છે. હવે- મિત લડી રહ્યું છે એકલા હાથે, એટલે અમે એને આગળ વધારીએ છીએ. ભાઈ હવે રાજકોટને તો 7મ 8મની રજાઓમાં શું કહેવાનું હોય? હમ. સરસ મજાની પારિવારિક ફિલ્મ હોય, પારિવારિક ફેસ્ટિવલ છે તો આખા ફેમિલી સાથે જાઓ. કારણ કે આ એક બહુ ક્લીન, બહુ જ એવી ફિલ્મ છે કે જે તમે બધા જ છોકરાઓ, દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી બધા જ જોઈ શકે સાથે બેસીને. કોઈ એવી ઓકવર્ડ મોમેન્ટ્સ નથી, કોઈ એવું એટલું બધું વાયલન્સ નથી, અને ભરપૂર પ્રેમ અને લાફ્ટરની રાઈડ છે. તો રાહ જોવાની જ ના હોય. જેવું એડવાન્સ બુકિંગ ચાલુ થાય એવું રાજકોટે મંડી જ પડવાનું. આઈ થિંક 7મ 8મની રજાઓ લગભગ 28મીથી ચાલુ થઈ જશે. હા. રાજકોટનો મારો પરિચય છે, હું નાનપણથી ઘણી વાર આવ્યો છું, તો મને ખબર છે રાજકોટમાં 7મ 8મનો માહોલ કેવો હોય છે. મજા કરવાની, જમવા જવાનું, ફિલ્મ જોવાની, આ એક યુઝ્યુઅલી બધાનો કાર્યક્રમ હોય છે. તો ફિલ્મ આ વખતે પસંદ કરો તો ગુજરાતી ફિલ્મ પસંદ કરજો જેનું નામ છે અસંભો. અને બીકોઝ 7મ 8મમાં બધા પરિવારજનો સાથે હોય, મિત્રો સાથે હોય, મોટા મોટા ગ્રુપ્સ હોય, 20 25 50 લોકો ભેગા થતા હોય. આ એક એવી ફિલ્મ છે જે 50 લોકો સાથે જઈને જોઈ શકશે. બાળકો હશે, મોટા, કોઈને કોઈ ઓકવર્ડનેસ નહીં થાય. ઉપરથી કદાચ એવું થશે કે તમે એકવાર 50 લોકો જોડે જશો, તમે કહેશો કે બીજા 50ને લઈને લઈને જઈએ. તો 7મના જુઓ, 8મના જુઓ, શનિવાર જુઓ, રવિવારે જુઓ, 4-5 વાર જુઓ, પણ માત્ર અસંભો જોજો.